જિલ્લાના રાજુલા તાલુકાના મોટા રીંગણિયા ગામે જે સરપંચ સાહેબની વાડી આપણે આવ્યા છે. આજે જે મગફળીના પાકની અંદરમાં જે આપણને એનું થોડીક આપણે માહિતી આપશે કે કાલા સોના જે વાપ્યું છે ને વિનાશ વાપ્યું છે તો એના એક ફાયદા આપશે. એક સરપંચ સાહેબ આપણું પૂરું નામ છે, નામ આપો. મારું નામ છે કલ્યાણભાઈ જીવરાજભાઈ ડોગરિયા અને હું રીંગણિયાનો સરપંચ છું. હા, અને તમે આ માંડવી કેટલા દિવસથી થઈ? માંડવી હવા મહિનાની થઈ. 6 મહિના. તો તમને એમાં ડિફરન્સ શું પડ્યો? રિફ્રેશ તો સારો બતાવી છે દવા સાજા પછી. હા, અને થોડુંક જોડ અવાજથી બોલજો. હા હા. અને આજે ઈયળ હતી તો ઈયળમાં તમને કેવો ડિફરન્સ પડ્યો વિનાશ વાપર્યો એમાં? ઈયળમાં તો બિલકુલ ઈયળ ક્યાંય બતાતી જ નથી. પેલા પાંદડે ચક 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 ખાતું હતું અને અટાણે કઈ ઈયળ બતાતી નથી. અત્યારે ઈયળ જ બતાતી, પેલા ઈયળ હતી. હતી. ને પછી જે કાલા સોના ને બે તમે મિક્સ કરી નાખ્યું, હા, તો એમાં તમને એમ કેવો ડિફરન્સમાં કેવો પડ્યો મગફળીમાં ગ્રોથમાં? એમાં આ ગ્રોથમાં સારો ફેર પડ્યો છે. હો ભાઈ, બતાવી છે સિંગથી પછી ઉપડી થોડીક. ઉપડી ઉપડી. હા હા. તો એક તમારો મોબાઈલ નંબર આપી દો ખેડૂત ભાઈને. મારો 99 746 49 888. તો ખેડૂત ભાઈઓને તમે શું કહેવા માંગો છો? ખેડૂત ભાઈને આ દવામાં ઉપયોગી સારામાં સારું રિઝલ્ટ આવે છે અને ખેડૂતોને ફાયદારૂપ થાય છે. અને ઓર્ગેનિક ઓર્ગોનિક ખેતી થાય છે. ઓર્ગોનિક. અને આપણા પ્રધાનમંત્રી અને સીએમ મુખ્યમંત્રી બધા એક જ કહે છે અને આપણા બધા ખેડૂત એમ કે ભાઈ ઓર્ગેનિક કરો. બરાબર. તો આજે ખેડૂત ભાઈને એટલું કહેવા માંગુ છું કે આ એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને તમે વધારે ને વધારે શેર કરતા રહેજો, ગ્રુપમાં મોકલતા રહેજો અને રિઝલ્ટ તમે જોતા લેજો. જય જવાન